નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મધ્યપ્રદેશના ટિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે। મુસાફરોને લઈ જઈ રહેલા એક પિકઅપ વાહનને કાબુ ગુમાવ્યો હતો અને આ ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘાયલોને શાહપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે। ટિંડોરીમાં કલેક્ટર વિકાસ મિશ્રાએ પણ 14 લોકોના મોત અને મોટી સંખ્યામાં ઘાયલોની માહિતી આપી છે। મોટી સંખ્યામાં જાન ગુમાવ્યો જોઈને આ અકસ્માતની તીવ્રતાનો અંદાજો લગાવી શકાય છે। જી હા મિત્રો, મધ્યપ્રદેશના સીએમ ડોક્ટર મોહન યાદવે ટિંડોરી જિલ્લામાં થયેલા વાહન અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે અધિકારીઓને દરેક મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાને એક્સિસ ગેસિયા આપવાની સૂચના આપી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત ઘાયલોની સારવાર માટે જિલ્લા પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે। આ માહિતી મધ્યપ્રદેશના સીએમઓએ ટ્વીટ કરીને આપી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?